નમસ્કાર વિદ્યાર્થીઓ અને વાલીઓ, સ્વાગત છે તમારું એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોની અંદર. તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરવાના છે કે જીએમઈઆરએસ એટલે કે સેમી ગવર્મેન્ટ અર્ધ સરકારી મેડિકલ કોલેજોનું જે એક્સપેક્ટેડ કટ ઓફ પાર્ટ 2 જે આપણો રહી ગયેલો હતો, જે આપણે ગયા વિડીયોમાં પાર્ટ 1 બનાવ્યો હતો, જેમાં 7 ટોટલ જીએમઈઆરએસ મેડિકલ કોલેજની વાત કરી હતી. તો આજના વિડીયોમાં આપણે જે જીએમઈઆરએસ ધારપુર પાટણ છે, જીએમઈઆરએસ વડનગર છે, બીજી કે રાજપીપળા, ત્યારબાદ નવસારી, ત્યારબાદ પોરબંદર અને ગોધરા, તો આ ટોટલ 6 જેટલી મેડિકલ કોલેજીસ છે. તો એની આપણે આજના વિડીયોમાં વાત કરવાના છે. તો ઘણા દિવસનો મને કોમેન્ટ આવતી હતી કે સર પાર્ટ 2 વિડીયો જલ્દી લાવો કે જેથી અમને ખ્યાલ આવે કે અમને આ કોલેજમાં એડમિશન લેવું છે તો અમને કેટલા માર્કની રેન્જમાં એ કટ ઓફ રહી શકે છે. તો આજના વિડીયોમાં ટોટલ 6 કોલેજની વાત કરવાના છે. તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. ઓકે, તો પહેલા તો તમને એ વાત કરી દઉં કે કટ ઓફ છે આ કેવી રીતે નક્કી થતું હોય છે. તો પહેલા તો પરીક્ષાની અઘરાઈ એટલે કે પરીક્ષાની જે એક્ઝામ ડિફિકલ્ટી લેવલ છે, બીજું કે કેટલા કેન્ડિડેટ અપિયર થાય, ઉમેદવારોની સંખ્યા, ત્રીજું છે બેઠકોની સંખ્યા કે કેટલી સીટ અવેલેબલ છે આપણી જીએમઈઆરએસ કોલેજમાં, જે મેં ગયા વિડીયોમાં કહી દીધું છે બધી જ કેટલી સીટ અવેલેબલ છે. બરોબર, એ બધી જ વાત કરી છે જીએમઈઆરએસ કોલેજની. તો તમે પાર્ટ 1 ના જોયો હોય તો એ વિડીયો ખાસ જોઈ લો, બહુ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે. ઘણા બધા સ્ટુડન્ટ્સે વિડીયો જોઈ લીધો છે. ચોથું છે ઉમેદવારોના ગુણ. ઓકે, મેઇન મુદ્દો છે આ. તો તમારા જે ગુણ છે, જે મેરિટ બહાર પડે ત્યારબાદ કેટલા કેન્ડિડેટ અપિયર થાય છે, બરોબર, કેટલા રજીસ્ટ્રેશન કરાવે છે અને કઈ રીતનું મેરિટ બને છે અને કેટલા નીટમાં માર્ક્સ હતા, તો એના આધારે પરીક્ષાની ડિફિકલ્ટી લેવલના આધારે આ બધું તૈયાર થાય છે. અને બીજું કે કેટેગરીને અનામત. તો આ ટોટલ 5 કેટેગરીના આધારે આપણું જે કટ ઓફ છે ગુજરાતનું એ નક્કી થતું હોય છે, બરોબર. પરંતુ આમાં 3 મેઇન મુદ્દા હોય છે કે જેનાથી વધારે કટ ઓફ મેટર કરતું હોય છે. તો પહેલું છે પરીક્ષાની ડિફિકલ્ટી લેવલ, કેટલા કેન્ડિડેટ અપિયર થાય છે જે રજીસ્ટ્રેશન કરાવે છે. ઓકે, આપણે જોયું તો કે 69,016 વિદ્યાર્થીઓ અપિયર કરે છે, પરંતુ હવે એમાંથી રજીસ્ટ્રેશન કેટલા કરાવે છે એ વધારે મહત્વનું છે. અને ત્રીજું છે ઉમેદવારોના ગુણ, બરોબર. તો 3 વધારે મેટર કરે છે આપણા કટ ઓફ પર, બરોબર. તો આ વસ્તુને ખાસ મિત્રો તમારે ધ્યાનમાં રાખવાની છે, બરોબર. તો ચાલો મિત્રો હવે આપણે જોઈએ તો જીએમઈઆરએસ ધારપુર પાટણનું એક્સપેક્ટેડ કટ ઓફ, બરોબર. તો જીએમઈઆરએસ ધારપુર પાટણમાં કેટલું કટ ઓફ રહી શકે છે પહેલા તો એની વાત કરીએ. તો જો જીએમઈઆરએસ ધારપુર પાટણમાં 2025માં હતું 492 ઓપન કેટેગરી વાળા માટે, 2026માં 495 પ્લસ ઓર માઇનસ 10 ની રેન્જમાં રહી શકે છે. ઈડબ્લ્યુએસ કેટેગરી વાળા માટે 485 હતું 2025માં, એમના માટે 487 પ્લસ ઓર માઇનસ 10 ની રેન્જમાં રહી શકે છે, બરોબર. આ રેન્જમાં દર્શાવ્યું છે એટલે તમને ખ્યાલ આવે કે આટલાથી આટલા વચ્ચે રહી શકે છે, બરોબર. કારણ કે પેપર ડિફિકલ્ટી લેવલના આધારે કટ ઓફ છે તૈયાર કરવામાં આવી છે. બીજું કે એસસીબીસી ઓબીસી કેટેગરી વાળા માટે 486 પ્લસ ઓર માઇનસ 10 ની રેન્જમાં રહી શકે છે. તમારે અહીંયા જે 2025 નું કટ ઓફ છે એ બી જોતા રહેવું, બરોબર. ત્યારબાદ 2026માં 439 થી પ્લસ ઓર માઇનસ 10 ની રેન્જમાં રહી શકે છે. અને 299 જે એસટી કેટેગરી પ્લસ ઓર માઇનસ 10 ની રેન્જમાં એમના માટે રહી શકે છે, બરોબર. તમે અહીંયા જોઈ શકો છો. તો એક્સપેક્ટેડ કટ ઓફ નો સ્ક્રીનશોટ લેવો હોય તો બી લઈ લેજો, કારણ કે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આ તમારા માટે, જેનાથી તમારી ચોઇસ ફિલિંગ થશે અને તમને ખ્યાલ આવી શકે કે મને કઈ કોલેજ મળી શકે છે કે કેમ, બરોબર. તમે અત્યારે જે ડેટા બનાવો હોય, તમને જેટલા માર્ક થતા હોય, બરોબર, આન્સર કીને બધું આવી ગયું છે, તો એના આધારે તમે ડિસાઇડ અત્યારે કરી જ શકો છો કે મને કઈ કોલેજ એડમિશન મળી શકે છે. ઓકે, ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ જીએમઈઆરએસ વડનગરની. તો જીએમઈઆરએસ વડનગરમાં તમે અહીંયા 2025 નું જોજો કટ ઓફ, અહીંયા 491 છે ઓપન કેટેગરી વાળા માટે. ઓકે, 2-3 માર્કનો ફરક આવી શકે છે. તો 2024માં 494 પ્લસ ઓર માઇનસ 10 ની રેન્જમાં આવી શકે છે. ઈડબ્લ્યુએસ કેટેગરી વાળા માટે 490 પ્લસ ઓર માઇનસ 10 ની રેન્જમાં રહી શકે છે. ત્યારબાદ એસસી બીએસસી કેટેગરીના સ્ટુડન્ટ માટે 485 પ્લસ ઓર માઇનસ 10 ની રેન્જમાં રહી શકે છે. એસસી કેટેગરીના સ્ટુડન્ટ માટે 439 પ્લસ ઓર માઇનસ 10 ની રેન્જમાં રહી શકે છે. અને એસટી કેટેગરી માટે 310 પ્લસ ઓર માઇનસ 10 ની રેન્જમાં રહી શકે છે, બરોબર. તો આપણે આ બે જીએમઈઆરએસ કોલેજની વાત કરી, જીએમઈઆરએસ પાટણ, જીએમઈઆરએસ વડનગરની. આગળની બે કોલેજની વાત કરીએ. ઓકે ફ્રેન્ડ્સ, તો આગળની કોલેજ છે જીએમઈઆરએસ મેડિકલ કોલેજ નવસારી. તો ઓપન કેટેગરી વાળા માટે 493 પ્લસ ઓર માઇનસ 10 ની રેન્જમાં રહી શકે છે. ઈડબ્લ્યુએસ કેટેગરી વાળા માટે 489 પ્લસ ઓર માઇનસ 10 ની રેન્જમાં રહી શકે છે, બરોબર. અહીંયા 2025 નું કટ ઓફ નથી બોલતો, પરંતુ તમારે 2025 ને ધ્યાનમાં રાખીને ચાલવું, બરોબર. ત્યારબાદ જે એસસીબીસી માટે 479 2025 માં હતું, એમના માટે 485 પ્લસ ઓર માઇનસ 10 ની રેન્જમાં રહી શકે છે. ઓકે, એટલે 5 થી 10 માર્કનો ફરક આ રેન્જમાં આવી શકે છે, બરોબર. તો આટલી જે છે જે 2025 થી થોડુંક એટલે કે માઇનર 4-5 માર્ક જેટલો અહીંયા ફરક બતાવે છે પેપર ડિફિકલ્ટી લેવલને એના આધારે કટ ઓફ નક્કી કર્યું છે અને એની રેન્જમાં પ્લસ ઓર માઇનસ 10 જેટલો ડિફરન્સ બતાવ્યો છે, બરોબર. ખાસ ધ્યાન રાખવું. એસસી કેટેગરી વાળા માટે 436 પ્લસ ઓર માઇનસ 10 ની રેન્જમાં રહી શકે છે. એસટી કેટેગરી વાળા માટે 318 પ્લસ ઓર માઇનસ 10 ની રેન્જમાં રહી શકે છે, બરોબર. તો 2025 નું બી તમારે કટ ઓફ કમ્પેર કરવું. ત્યારબાદ વાત કરીએ જીએમઈઆરએસ મેડિકલ કોલેજ રાજપીપળાની.
તો રાજપીપળાની કોલેજમાં 2026માં રહી શકે છે ઓપન કેટેગરી વાળા માટે 490 પ્લસ ઓર માઇનસ 10 ની રેન્જમાં. પછી ઈડબ્લ્યુએસ કેટેગરી વાળા માટે 487 પ્લસ ઓર માઇનસ 10 ની રેન્જમાં રહી શકે છે. એસસીબીસી એટલે કે ઓબીસી કેટેગરીના ઉમેદવારો માટે 482 પ્લસ ઓર માઇનસ 10 ની રેન્જમાં રહી શકે છે. એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 433 પ્લસ ઓર માઇનસ 10 ની રેન્જમાં રહી શકે છે. અને એસટી કેટેગરી એટલે કે અનુસૂચિત જનજાતિ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 309 પ્લસ ઓર માઇનસ 10 ની રેન્જમાં રહી શકે છે. બરોબર, તો આ આપણે વાત કરી કોની, તો કે જીએમઆરએસ મેડિકલ કોલેજ નવસારી અને જીએમઆરએસ મેડિકલ કોલેજ રાજપીપળાની. બરોબર, ઘણા બધા સ્ટુડન્ટ જે છે આ ધારપુર પાટણ છે, વડનગર છે, નવસારી છે, રાજપીપળા, બરોબર, જીક્યુ એમક્યુમાં ઘણા બધા સ્ટુડન્ટની કોમ્પિટિશન હોય છે. ઘણા બધા સ્ટુડન્ટ આ જીએમઆરએસ મેડિકલ કોલેજમાં જીક્યુમાં લેતા હોય છે. બરોબર, એમક્યુમાં બી આના કેટલી ફી છે તો કે 12 લાખ જેટલી વાર્ષિક ફી છે. બરોબર, તો તમારી ફાઇનાન્શિયલ કન્ડિશન સારી હોય એટલે 12 લાખ એટલે સમજો કે 6 મહિનાના તમારે 6 લાખ ભરવાના હોય છે. બરોબર, એટલે વાર્ષિક 12 લાખ થઈ. તો તમારી જો ફાઇનાન્શિયલ કન્ડિશન સારી હોય તો તમારે જીએમઆરએસ મેડિકલ કોલેજમાં એડમિશન લઈ શકો છો. બરોબર, ખૂબ જ સારી મેડિકલ કોલેજ છે. એજ્યુકેશન એમબીબીએસ નું ખૂબ જ સારું છે. બરોબર, એટલે તમારે ડ્રીમ હોય કે મારે એમબીબીએસ કરવું છે, 5 વર્ષ ડોક્ટરમાં કાઢવા છે અને હું ડોક્ટર બની સફળ રીતે, તો તમારે જીએમઆરએસ મેડિકલ કોલેજમાં જો ફાઇનાન્શિયલ કન્ડિશન સારી હોય તો એડમિશન લઈ શકો છો. બરોબર, તો મેનેજમેન્ટ કોટાનું બી આપણે કટ ઓફની વાત કરીશું આગળના વિડીયોમાં. એટલે જ કહું છું ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો, કારણ કે તમામ કટ ઓફ રિલેટેડ અપડેટ અને માહિતી આ ચેનલ પર તમને જોવા મળશે. ઓકે, ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ છેલ્લી 2 જીએમઆરએસ મેડિકલ કોલેજની. તો 12મી છે જીએમઆરએસ મેડિકલ કોલેજ પોરબંદર. બરોબર, તો પોરબંદરમાં કેટલી એક્સપેક્ટેડ કટ ઓફ રહી શકે છે અહીંયા દર્શાવ્યું છે, તમે જોઈ શકો છો કે 488 પ્લસ ઓર માઇનસ 10 ની રેન્જમાં એમનું રહી શકે છે. ઓકે, ત્યારબાદ ઈડબ્લ્યુએસ કેટેગરી વાળા માટે 487 પ્લસ ઓર માઇનસ 10 ની રેન્જમાં રહી શકે છે. એસસીબીસી ઓબીસી કેટેગરીના ઉમેદવારો માટે 485 પ્લસ ઓર માઇનસ 10 ની રેન્જમાં રહી શકે છે. એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 442 પ્લસ ઓર માઇનસ 10 ની રેન્જમાં રહી શકે છે. અને એસટી કેટેગરીના ઉમેદવારો માટે 300 પ્લસ ઓર માઇનસ 10 ની રેન્જમાં એમનું કટ ઓફ રહી શકે છે. બરોબર, એટલે એસટી કેટેગરીના ઉમેદવારોને જો 300 થી નીચે માર્ક હોય, બરોબર, જે બી કોમેન્ટમાં મને પ્રશ્ન પૂછે છે સર મારે 250 માર્ક થાય છે, 280 માર્ક થાય છે, બરોબર, 290 સુધી ચાન્સ રહી શકે, 280 સુધી ચાન્સ રહી શકે બાય ચાન્સ જો વધારે ઊંચું જતું રહ્યું કટ ઓફ. બરોબર, પરંતુ 300 એ જે છે તમારો સેફ સ્કોર છે એસટી કેટેગરીના સ્ટુડન્ટ માટે કહું છું. બરોબર, બાકી ઈડબ્લ્યુએસ છે, પછી ઓબીસી છે, ઓપન કેટેગરી વાળા માટે બી 500 જેટલો તો સેફ સ્કોર છે. બરોબર, જો તમે 500 સ્કોર કરી લીધો તો તમે ગંગા નાયક કહેવાઓ. બરોબર, કારણ કે 500 તો તમને એમબીબીએસ માં એડમિશન મળી જાય જીએમઆરએસ કોલેજમાં. બરોબર, અને પ્રાઇવેટમાં જો તમારે હશે તો પ્રાઇવેટમાં તો આરામથી મળી જાય 500 સ્કોર હોય તો. બરોબર, બાકી જો ઓબીસી કેટેગરી હોય, જનરલ કેટેગરીમાં 450 જેટલા માર્ક હોય તો એમબીબીએસ મળવું મુશ્કેલ બી છે, કારણ કે કટ ઓફ બી બહુ ઉપર જતું હોય છે હર સાલ, કોમ્પિટિશન વધારે હોય છે એમના માટે. બરોબર, ઓકે, ત્યારબાદ આપણે વાત કરીએ છેલ્લી જીએમઆરએસ મેડિકલ કોલેજ ગોધરાની. તો ગોધરામાં ઓપન કેટેગરી વાળા માટે રહી શકે છે 486 પ્લસ ઓર માઇનસ 10 ની રેન્જમાં. ઈડબ્લ્યુએસ માટે રહી શકે છે 485 પ્લસ ઓર માઇનસ 10 ની રેન્જમાં. એસસીબીસી કેટેગરી વાળા માટે 482 પ્લસ ઓર માઇનસ 10 ની રેન્જમાં રહી શકે છે. એસસી કેટેગરી વાળા માટે 435 પ્લસ ઓર માઇનસ 10 ની રેન્જમાં રહી શકે છે. અને એસટી કેટેગરી વાળા માટે 308 પ્લસ ઓર માઇનસ 10 ની રેન્જમાં એમનું કટ ઓફ રહી શકે છે. બરોબર, તો ઓકે, તો આપણે ટોટલી 13 મેડિકલ કોલેજની વાત કરી દીધી જીએમઆરએસ મેડિકલ કોલેજની. ઓકે, પાર્ટ 1 જો ના જોયો હોય તો જોઈ લો, જેમાં સોલા, અમદાવાદ, ગાંધીનગર વગેરે કોલેજોનું જે ગોત્રી વડોદરા છે બધી જ કોલેજોનું કટ ઓફ દર્શાવ્યું છે. એકવાર શાંતિથી આ વિડીયો જોઈ લો, પછી એનાલિસિસ કરવું કે આ કટ ઓફના આધારે મને કઈ કોલેજ મળી શકે છે, એના આધારે ડેટા તૈયાર કરો. હજી રિઝલ્ટ આવવાને વાર છે. બરોબર, એટલે અઠવાડિયામાં તમારું રિઝલ્ટ આવી શકે તેવી સંભાવના છે. બરોબર, એટલે હજી ટાઈમ છે, તો તમારે આ બધી તૈયારીઓ કરી રાખવી કોલેજની બધાની. તમામ અપડેટ અને તમામ માહિતી માટે તમારા આ ચેનલ સાથે સંકળાયેલા હશો તો તમને કોઈ બી કન્ફ્યુઝન નહીં રહે. તો 0 રૂપીઝ ગાઈડન્સ આ ચેનલ પર આપવામાં આવે છે, ફ્રી નીટ કાઉન્સેલિંગ હોય છે, તો આ ચેનલને ફક્ત સબસ્ક્રાઇબ કરી દેજો કે જેથી તમામ અપડેટ તમારા સુધી પહેલા પહોંચી રહે, અને બેલ આઇકોન દબાવી દેજો કે જેથી તમામ અપડેટ પહેલી તમારા સુધી આવી જાય નોટિફિકેશનમાં. જો પ્રાઇવેટ કોલેજનો વિડીયો જોઈતો હોય, આયુર્વેદનો જોઈતો હોય, મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, તો એ પ્રમાણે હું કટ ઓફનો વિડીયો બનાવીશ. તો મળીએ છીએ આવા જ બીજા નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય, થેન્ક યુ.